શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદના 10મ અધ્યાયની અંદર ત્રિપુરારીની વાત આવે છે કે મય દાનવે તારક અને વિદ્યુન્માલી નામના બે જે એમના અસુરો, એમના મિત્રો, એમનાની સહાયથી એમણે 3 પુર રચના કરી. એક સોનાનું પુર બનાવ્યું, એક રૂપાનું પુર બનાવ્યું અને એક એમણે લોઢાનું પુર એટલે નગર, 3 નગરો બનાવ્યા. અને વિશેષતા એ હતી કે 3 ઉડતા હતા અને જ્યાં ઉડતા ઉડતા કોઈ વખતે જ્યાં પડે એ આખા નગરની સંસ્કૃતિનો એનો નાશ કરી અને એની સંસ્કૃતિ આમાં સ્થાપન કરી દે એવી પ્રકારની આની રચના હતી. એટલે આખા વિશ્વમાં અને બ્રહ્માંડમાં કાળો કેર વર્તી ગયો. એટલે હવે થયું એટલે બધા દેવોએ વિનંતી કરી ભગવાન શંકરને અને ભગવાન આશુતોષ રાજી થયા અને તરત જ એમણે ત્રીજું નેત્ર ખોલ્યું અને 3 પૂરો છે એને ભસ્મીભૂત કરી દીધા. હવે એટલા માટે એમનું નામ ત્રિપુરારી થયું. અને આ પ્રમાણે આસુરોનો ઉપદ્રવ બંધ થયો. એટલા માટે દેવો ખૂબ પ્રસન્ન થયા અને એમણે દિવાળી મનાવી. એટલે આજના દિવસને દેવ દિવાળી કહેવાય છે. એટલે આજનો દિવસ છે એ દેવ દિવાળીનો દિવસ છે. હવે આજે આપણે જોઈએ ને આ 3 આસુરી વિમાનો આજે પણ ઉડે છે ભાઈ. હું આ વાત કરું છું 2025ની. તો આજે પણ વિમાનો એ ઉડે છે. 3 વિમાનો. સુવર્ણપુર એટલે સોનાનું જે નગર છે ને એ છે પશ્ચિમની ભોગ સંસ્કૃતિ. હવે આજે દેશ અને વિદેશમાં વસતા ભારતીયો ઉપર આ વિમાન સવાર થઈ ગયેલું છે અને ભારતીય સંસ્કૃતિનો કચ્ચર ગાણ કરી નાખ્યો છે. જો ઘરમાં પશ્ચિમી ઢબનું રાજ રચેલું, પોશાક પૂરો પશ્ચિમી, ક્યારેક અર્ધનગ્ન જેવો, ઘરમાં દારૂનો બાર, ફ્રીજમાં ઈંડા અને માંસ અને રસોડામાં માંસાહાર, ડ્રોઈંગ રૂમમાં જુગાર અને દારૂની અને ડાન્સની મિજલસ, સત્યનારાયણની કથાઓની જગ્યાએ વનફિલ પાર્ટીઓ, બાળકોના રૂમમાં નટનટી અને ચિત્ર વિચિત્ર પોસ્ટરો, કોન્વેન્ટ જેવી સ્કૂલોમાં ભણવાનું અને એમાં આપણા બાળકો ભાગ્યું તૂટું ગુજરાતી જાણે. અને આમાં આ પ્રકારે આપણે ગીતા, રામાયણ, ભાગવત, વચનામૃત, શિક્ષાપત્રી, સદગ્રંથોની જગ્યાએ નકામી નવલકથાઓ, ડિટેક્ટિવ કથાઓ, ટીવી અશ્લીલ ચેનલો, વિચિત્ર વિડીયોનો કચરો ઘરમાં બેસી ગયો હોય. ઘર મંદિર તો હૈશાનું, દીવો, આરતી, થાળ, કથા વાર્તા ક્યાંથી હોય? ઘણા ઘરોની અંદર જોઈએ સંતોના ચિત્રો હોતા નથી અને સવારે પ્રભાતે પૂજા નહીં, મા બાપનું સન્માન નહીં, દયા વગર સીધો નાસ્તો. એટલે આવા પ્રકારની પરિસ્થિતિ થઈ ગઈ છે. પહેલા આંગણે બધા ગાયો પાડતા, હવે કૂતરા પાડે છે. હવે આપણી ભારતીયોની ઓળખ આપણા નામથી જ થાય છે અને હવે આ નામો પણ અંગ્રેજી થતા જાય છે. ડેનિશ ને જીલ ને એવા બધા નામો આજે અમે સાંભળીએ છીએ આપણા લોકોના. તો આ પ્રમાણે સાયંકાળે મંદિરમાં જવાને બદલે ક્લબોમાં જવાનું અને ત્યાં બધી મુશ્કેલીઓ અને એમાં બધી બરબાદી. અમે ફલાણી ક્લબના, વેલેન્ટાઇનના અમે મેમ્બર છીએ એનું પણ સામાજિક સ્ટેટસ. ધર્મયાત્રાઓ થતી એની જગ્યાએ પ્લેઝર ટૂરો શરૂ થઈ ગઈ. ભદ્ર વિસ્તાર હોય પણ જીવન પૂરેપૂરું અભદ્ર જીવાતું હોય એનો શો. આ તમને મેં બતાવ્યું એ સુવર્ણપુરથી નાશ થયેલી ભારતીય સંસ્કૃતિના ભંગારનું વરવું સ્વરૂપ બતાવ્યું. હવે આને લોકો હાઈ સોસાયટી કહે છે, જેટ સેટ સોસાયટી કહે છે. અરે સાવ આસુરી સોસાયટી છે આ બધી. રજતપુર છે ને ચાંદીનું નગર, એ પણ એ મધ્યમ વર્ગીય જીવન છે. એ આમાં હાઈ સોસાયટી જેટલી ઊંચાઈ નથી પણ પ્રવૃત્તિમાં બહુ ફેર નથી. સામાન્ય ફ્લેટ કે માળાઓમાં કે ચાલીઓમાં રહેતો મધ્યમ વર્ગીય લોકો એમાં દારૂના માંસનું પ્રમાણ હોય છે. પેલા હાઈ સેટ જેટ સેટ કરતા ઓછું પણ હોય છે તો છે જ, પરંતુ એમાં સંત સમાગમ પણ નહીં. અને એના જીવનથી આના રજતપુરના પ્રભાવથી જીવન બધા રંસાઈ ગયેલા છે. આ પ્રકારના પૂરે પણ ભારતીય સંસ્કૃતિનો બહુ મોટો ધક્કો લગાડેલો છે. લોઢાનું પૂર જે અત્યારે ઉડી રહેલું છે વિશ્વમાં, સાંભળો છો ભાઈ. એ લોકો ફૂટપાથ ઉપર જન્મે અને ફૂટપાથ ઉપર જ પણ મરે. ગરીબીના આ લોકો બધા હેરાન થઈને પછી તમે જુઓ કે બધા ક્યાંના ક્યાં ચડી ગયા હોય છે. એ પણ સમજવા જેવું છે. અને ગરીબીને કારણે વિકૃત ધંધાઓની અંદર એ બધા એના રવાડે ચડી જાય છે. અને આવા લોકો પછી ધીરે ધીરે અંધારી આલમના ભાઈ લોક બની જાય છે. હિંસા, ચોરી, વ્યભિચાર, બળાત્કાર, દુરાચાર, ગુંડાગીરી એમના કરવામાં પસ્તાવો નથી થતો. અને ભગવાન સાથે અને ભગવાને આપેલા નીતિ નિયમો સાથે એમને જ્ઞાન સૂતકનો સંબંધ નથી.
લાશ શરમ આ બધાને નેવે મુકાઈ ગયેલી હોય છે. આવી એક શરમજનક પરિસ્થિતિ છે ત્યારે આવી પ્રકારના ત્રણેય પૂરો આજે પણ વિશ્વમાં ઉડે છે. આપણી ભારતીય સનાતની વૈદિકી દિવ્ય ભવ્ય એવી સંસ્કૃતિનો ખચ્ચર ગાળ નીકળી રહેલો છે. ત્યારે આપણે અત્યારે પણ એવા ત્રિપુરારીની જરૂરી છે. તો પ્રમુખ સ્વામી મહારાજ અને આજે મહંત સ્વામી મહારાજ એ ત્રિપુરારી છે. આ ત્રણેય પૂરોનો નાશ કરી અને આપણી સંસ્કૃતિને જીવંત રાખવા માટે જે સફળ પ્રયત્ન કરી રહેલા છે. તમે જુઓ એને લઈને શું થાય છે, વિશ્વભરના વૈભવી આવાસોથી માંડીને ઝૂંપડાઓ સુધી અને ફૂટપાથ ઉપર રઝળતા મનુષ્ય સુધી આપણી આ ગણાતીત પરંપરા આપણે વિચરણ કરતી રહેલી છે. અને એમનો અમિત સ્પર્શ જેને પ્રાપ્ત થયો છે એના જીવન સુધરી ગયા છે. આપણે એવું છે કે સ્વામીશ્રીની કૃપા દ્રષ્ટિથી અને એમના કૃપા દ્રષ્ટિ રૂપી લેઝર રહિત એ ત્રીજું નેત્ર એને લઈને આ ત્રણેય પૂરોનો નાશ થઈ અને સર્વત્ર સત્સંગની સંજીવની એમણે છાંટી છે. ભારતીય સંસ્કૃતિને પુનર્જીવન આપેલું છે. પાંચે ખંડની ધરતી ઉપર વિસ્તરેલો ગરીબ વર્ગ હોય એટલે કે લોઢાનો પૂર, મધ્યમ વર્ગ હોય એટલે કે આ પ્રમાણે ધનિકોનો સમુદાય અને વળી જે ઉત્તમ જે હાઈ સેટ સોસાયટી કહેવાય છે એવા વૈભવી કુટુંબોની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી વિચરેલા છે. અને એ બધાએ આવા ત્રિપુરારી એવા આપણા આ ગુરુ પરંપરાએ આ પ્રમાણે આ બધા જે ત્રણેય પૂરો માયાના એનો નાશ કર્યો છે અને આજે ભવ્ય દિવ્ય સંસ્કૃતિ એનું પુનર્જીવન કરેલું છે. એટલા માટે આજનો દિવસ એ ત્રિપુરારી પૂર્ણિમા. તો આધુનિક યુગના ત્રિપુરારી આજે મહંત સ્વામી મહારાજ છે. કે આજે દેશ અને વિદેશમાં કેવા મંદિરો બનાવ્યા, કેટલો બધો સત્સંગ એમણે વધાર્યો. અને આપણે જોઈએ છીએ કે નાના બાળકોથી મળેલા આબાલ વૃદ્ધ બધાને ભગવાનના માર્ગે ચલાવી દીધા. એટલે આ આજનો દિવસનો મહિમા છે. બીજી વાત છે નિર્માર્ગ જયંતિ. 12મી સદીની અંદર દ્વૈતાદ્વૈત મતના જે પ્રવર્તક એમનું નામ નિર્માર્ગાચાર્ય હતું અને એ કૃષ્ણ ભક્તિનો હતા. અને એમણે 12મી સદીમાં એક ક્રાંતિ કરી કે કૃષ્ણ ભગવાનની સાથે રાધાજીને પધરાવ્યા. એ વખત વિરોધ બહુ થયો કે બે ભગવાન, અરે કે બે ભગવાન નથી, રાધા તો ભગવાનના ઉત્તમ ભક્ત છે, એના જેવા થઈને આપણે કૃષ્ણની ભક્તિ કરવાની છે. એટલે એ વાત એ વખતે નવી લાગેલી. પરંતુ આજે એકલા કૃષ્ણ હોય તો લોકો કહે છે રાધા કેમ નહીં? તો જો અત્યારે બધાને કોઠે પડી ગયો તો એની વાત આપણે સાંજે બધી કરવાના છીએ. તો એ પણ અદભુત વાત થઈ કે ભક્તે સહિત ભગવાન એને એની ઉપાસના આપણે કરવાની હોય છે. એટલે આપણે ભક્ત રૂપ થઈ અને ભગવાનની જ ઉપાસના કરવી એનો અર્થ એવો થાય છે. હવે આ દિવસે શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નીકળવાનો નિર્ણય કરેલો એ આપણે સાંજની સભામાં વિસ્તારથી એની વાતો આપણે સાંભળવાના છીએ. એટલે અત્યારે વાતોનો વિસ્તાર હું કરતો નથી. પરંતુ એક ચોથો પ્રસંગ છે નાનક જયંતિ. આજનો દિવસ શીખ ધર્મના પ્રવર્તક. આમ તો તમે જુઓ ને, શીખ નામનો કોઈ નવો ધર્મ નથી ભાઈ. એ તો હિન્દુ ધર્મની રક્ષા માટે આ થયેલો એક સમાજ છે. જ્યારે આ મુસલમાનોનો બહુ ઉપદ્રવ જ્યારે આપણા હિન્દુ ધર્મ ઉપર હતો ત્યારે આપણે એને સલામ કરીએ, એને વંદન કરીએ, દંડોત કરીએ. એવા તમે જુઓ ગુરુ નાનક, ગુરુ પછી એમના પછી ગુરુ તેગ બહાદુર, ગુરુ ગોવિંદસિંહ, એ જે બધા થયા અને એમને માથા આપ્યા છે હિન્દુ ધર્મની રક્ષા માટે. તેગ બહાદુરનું માથું એ મુસલમાનો એક આપી દિલ્હીમાં લટકાવેલું અને ગોવિંદસિંહના બે દીકરાઓને દિવાલની અંદર જીવતા ચડી દીધેલા. આનું નામ કહેવાય હિન્દુ ધર્મની રક્ષા માટે. એટલે હિન્દુ ધર્મથી શીખ ધર્મ જુદો નથી. આ તો અંગ્રેજોએ 4 ભાગ પાડ્યા છે આપણા હિન્દુસ્તાનમાં, શીખ અને જૈન ને બૌદ્ધ અને હિન્દુ. બાકી આપણો હિન્દુ ધર્મ જ છે બધો. તો આ આપણે સમજવાનું છે. તો આ પ્રમાણે એ ગુરુ નાનક એમનો જન્મ આ દિવસે 1526ની સાલમાં સંવત 1526ની અંદર થયેલો. અને આ પ્રમાણે આ એમણે આવું અદભુત કાર્ય ગુરુ નાનકે કરેલું. યોગીજી મહારાજ એમની સાચી બહુ બોલતા, જરા શબ્દો બદલીને બોલતા. એ આવું બોલતા કે નાને સે હો નાને રહીએ, જૈસી નાની દુબ ઘાસ પાસ વાપસ ઘાસ પી સબ ઉડ ગયા, દુબ ખૂબ કી ખૂબ. મૂળ શબ્દો આવા છે કે નાનક નાને હો રહો, જૈસી નાની દુબ ઘાસ પાત સબ ઉડ ગયે, દુબ ખૂબ કી ખૂબ. આ મૂળ શબ્દોમાં નાનકનો આ શબ્દ છે. એટલે નાનક દેવે આપણને બહુ સુંદર આ સૂત્ર આપ્યું જે યોગીજી મહારાજે પોતાના જીવનમાં ઉતાર્યું. પ્રમુખ સ્વામી મહારાજ પણ એ રીતે ખબર થતા
અને મહાન સ્વામી તો એમ જ કહે છે કે દાસ નો દાસ સાધુ કેશવ જીવન દાસ, તો નાને સે હો નાને રહીએ. એવી પ્રકારની જે આપણી આ ભાવના છે એ વાત આજે આપણે એમાંથી શીખ્યા છીએ. આ દિવસે શ્રીમદ રાજચંદ્ર જયંતિ, આપણને ખબર છે કે આપણે મેં આજ વાત કરી એ પ્રમાણે જૈન ધર્મ એ કોઈ હિન્દુ ધર્મથી જુદો નથી, ભલે એ લોકોએ અત્યારે કોવિડની અંદર જુદો ધર્મ પોતે કર્યો છે, કંઈક લાભાર્થે એ જે હોય તે, પરંતુ એ હિન્દુ ધર્મ છે. આપણા જે 8મો અવતાર ઋષભદેવનો જે 24 અવતારમાં થયો, એ ઋષભદેવ એ પોતે નાભી અને મેરુ દેવીના પુત્ર હતા. અને ઋષભદેવે એ પોતાના જે પુત્ર મોટા ભરત, બીજા બાહુબલી ને બીજા બધા હતા. હવે એમને જયારે આ પ્રમાણે થયું કે હવે મારી ઉંમર થઈ એટલે મારે હવે સંન્યાસ લેવો છે, એટલે 100 છોકરાઓને ભેગા કર્યા અને બધાને વાતો કરી કે નાયમ દેહો દેહભાગામ લોકે કષ્ટાન કામાન નરહતે પીડભુજામે અપો દિવ્યમ પુસ્તકાયેન સત્વમ શુદ્ધિર્યસ્માત બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. હે પુત્રો, આ પોતાના પુત્રોને પિતા ઉપદેશ આપે કે આ દેહ મળ્યો છે, ખાઈ પીને ખેર સલ્લા કરી માટે નથી મળ્યો, પણ તપ કરો અને જેને કરીને બ્રહ્માનંદ કહેતા ભગવાન પરબ્રહ્મનો આનંદ એને તમે ભોગવી શકો. આ વાત ઋષભદેવે વર્ષો પહેલા કહેલી. તો આપણે જરા વિચાર કરીએ કે ખરેખર આ પિતા કોને કહેવાય, કે જે પોતાના પુત્રોને ભગવાનના માર્ગે ચડાવે, ભગવાનનો ઉપદેશ આપે. એટલે આમાં જ આ વાત આવે છે, પિતા ન સત્યાત જનની ન સાત્યાત સ્વજનો ન સાત્યાત ગ્રહ મોચે ન સમુપેત મૃત્યુ. જે આપણને મૃત્યુના ભય થકી ન મુકાવે તો એ પિતા નથી, માતા એ માતા નથી, ગુરુ એ ગુરુ નથી, સ્વજન એ સ્વજન નથી. તો આમાંથી આપણને ઉપદેશ પ્રાપ્ત થયો કે ઋષભદેવે પોતાના પુત્રોને ભગવાનના માર્ગે ચડાવ્યા. આપણે તમે જોઈએ કે એમાં એક બીજો શ્લોક બહુ તોડો મૂક્યો કે જો બેટાઓ, મેં તમને ભગવાન ભજવાની વાત કરી, પણ એમને દોડતા નહીં. મહત સેવામ દ્વારમાહુ મોક્ષે તમો યોષિતાની સંગમ. એ મોટા પુરુષની સેવા એ મુક્તિનો દરવાજો છે, એ દોડતા નહીં. એટલે આ એક મોટી વાત એ વખતે વર્ષોના વર્ષો પહેલા ભગવાને ગુરુની આવશ્યકતા બતાવેલી કે ગુરુના દ્વારા આ તપ કરીને ભગવાનને પામવા. એ વાત આપણે જોઈએ વર્ષો પહેલા થયેલી. હવે આપ જુઓ કે પછી બધા ઘણા તીર્થંકરો થયા, પણ કોઈએ ગુરુની વાત કરી નથી. હવે એમણે તો કર્મ પ્રાધાન્ય આપ્યું કે કર્મ ખપે અને પછી સિદ્ધસિદ્ધામાં આપણે પહોંચી જવાનું. પાષાણ કલ્પ મુક્તિની વાત બધી થઈ, પરંતુ એમાં એક ક્રાંતિ થઈ કે આ પ્રમાણે 150 વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં વવાણિયા ગામની અંદર રાયચંદભાઈનો જન્મ થયો. રાયચંદ મૂળ વૈષ્ણવ હતા, પણ બાજુમાં બધા જૈનો રહેતા, એમાં તેમને રસ પડેલો અને પછી આ પ્રમાણે જૈન ધર્મમાં આવ્યા. પરંતુ એમણે ક્રાંતિ ન કરી, પણ જે ઋષભદેવ ભગવાને જે આપેલો ગુરુનો ઉપદેશ કે ગુરુ દ્વારા જ ભગવાનને પામી શકાય છે, ભક્ત્યાની વૃત્ત્યા, ગુરુની અનુવૃત્તિ પ્રમાણે જીવન જીવીએ તો જ આપણું મોક્ષ થાય. એ વાતો એમણે પંચમ સ્કંદના 5મ અધ્યાયમાં ભાગવતમાં બતાવેલી. એટલે એ વાતો એમણે પ્રગટ કરી કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જિન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મ વિચાર. એમણે કહ્યું ગમે એટલું આપણે કર્મ ખપાવવા માટે ગમે એટલા બધા તપ ત્યાગ ને બધું કરીએ, પરંતુ પ્રત્યક્ષ સદગુરુ ન મળે તો મોક્ષ થાય જ નહીં. એ વાત એમણે બહુ ક્રાંતિવાદ આમ તો કરી, એમની બધી પાછી લાવેલ. એટલે બધા તપ વગેરે સાધનો દ્વારા સ્વપ્રયત્ને કર્મ ખપાવીને કૈવલ્ય પ્રાપ્ત કરવાની વાત હતી. પણ કહ્યું કે પ્રત્યક્ષ સદગુરુ વગર આ બની શકે એવું નથી, કારણ કે આપણામાં રહેલા બધા દોષો. એમણે કહ્યું માન આદિ શત્રુ મહાન નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. આપણામાં રહેલા કામ ક્રોધ માન ઈર્ષા, આ બધા શત્રુઓ ગમે એટલા પ્રયત્ન કરો, ગમે એટલા તપ ત્યાગ કરો, એ નહીં દૂર થાય. પરંતુ જે કેટેલાઇઝર કહેવાય છે, ઉદ્દીપક જેવી ભગવાનની કૃપા, અરે ભગવાનના સંત એની કૃપા મળે તો જ આ વાત સિદ્ધ થઈ શકે છે. એટલે આ પ્રમાણે એમણે સદગુરુના શરણમાં જવાની આ વાત કરી. અને સદગુરુ કેવા હોય એવી પણ શ્રીમદચંદ્રે આપણે વાત કરી, રાજચંદ્રજીએ, કે સકલ જગત તે હેઠવંત કાં તો સ્વપ્ન સમાન
એ સાચી જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. એમણે કહ્યું કે સકલ જગતને જેવું સમજે, સ્વપ્ન જેવું સમજે અને આવી રીતે વર્તે એ સાચી જ્ઞાની દશા. બાકી તો વર્બલ નોલેજ, એનાથી કોઈ દિવસે કઈ કાર્ય સિદ્ધ થાય નહીં. એવી વાત એમણે એ સમયમાં કરેલી. અને વળી પાછું એમણે કહ્યું કે એમની આત્મસિદ્ધિની અંદર કે દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, એ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. કે આવી પ્રકારે દેહ છતાં જેની દેશા દેહાતીત હોય એવી પ્રકારના ગુરુ મળે ત્યારે આપણો મોક્ષ થાય. તો આ વાત એમણે બતાવેલી. અને એમને ગાંધીજી એમના જીવન ચરિત્રની અંદર એની પેલી ઓટોબાયોગ્રાફી એટલે આપણે જેને કહે છે ને ગાંધીજીની આત્મકથા, એમાં સત્યના પ્રયોગો એમણે આ વાત લખેલી છે. એ સત્યના પ્રયોગોની અંદર આપણે જોઈએ કે આ ભાગ બીજો અને એની અંદર પ્રકરણ પહેલું, એમાં ગાંધીજી એ વખતે એમાં આ વાત લખે છે કે જો શ્રીમદ રાજચંદ્ર એને લઈને ખ્રિસ્તી થતા બચેલા એને ગુરુ માનતા, અને કે શ્રીમદ રાજચંદ્રજી છે ને એમને મુક્તાનંદ સ્વામીનું એક પદ છે ને હૃદયસ્થ મોઢે નહોતું પણ હૃદયસ્થ હતું. એ પદ કયું હતું? તો એમણે એ વાત કરતા લખેલું છે કે હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવનું સફળ ત્યારે થયું લેખું રે, મુક્તાનંદ બિહારી રે, ઓધા જીવન દોરી તો અમારી રે. એટલે એમણે લખ્યું કે હસતા રમતા ભગવાનનો સાક્ષાત્કાર જયારે થાય ત્યારે આપણું જીવન પૂર્ણ થયું કહેવાય. એટલે આ એક અદભુત વાત કરી કે એમણે આ વાત કરી કે સદગુરુના દ્વારા આપણે પરબ્રહ્મ પુરુષોત્તમની પ્રાપ્તિ. આ મુક્તાનંદ સ્વામીનું પદ એ હંમેશા બોલતા શ્રીમદ રાજચંદ્ર કે હસતા રમતા પ્રત્યક્ષ ગુરુ ભગવાનની પ્રાપ્તિ થાય ત્યારે આ થાય. એવા અપૂર્વ અવસર નામનો એક નાનો ગ્રંથ એમણે લખ્યો છે. એવા અપૂર્વ અવસરની કે પ્રતીક્ષા કરવી. એટલે આ સદગુરુ વગર આ સિદ્ધિ થતી નથી એ આપણને ખ્યાલ આવે છે. આ દિવસે છઠ્ઠો પ્રસંગ છે એ તુલસી વિવાહની સમાપ્તિ. આપણે જોયું હતું પરમ દિવસે કે તુલસી વિવાહની શરૂઆત કાર્તિક એકાદશી થી થઈ અને આજે સમાપ્તિ થઈ. હવે તુલસીજી કૃષ્ણ ભગવાનને પરણ્યા ત્યાંથી લગ્ન સારા શરૂ થયા છે. હવે આપણે જોઈએ કે લગ્ન સારા તો બરોબર છે, ગ્રહસ્થનો ધર્મ છે, પણ થોડું સમજવું જોઈએ કે જેવી રીતે તુલસીજી ભગવાનને સમર્પિત થઈ ગયા એમ આપણે પરણીને તો ભગવાને જ પરણવાનું છે. એ તો મીરાબાઈને ખબર પડી ગયેલી કે ऐसे वर को क्या भरे जो जन्मे और मर जाए, वरवरिये गिरधरलालજી મારો ચુડલો અમર હો જાય. તો આ તુલસી વિવાહમાંથી આ સમજવાનું કે અખંડ વરનો ચુડલો એટલે કે ભગવાન, એની ભક્તિ કરવી. ભલે આપણે ગ્રહસ્થાશ્રમમાં હોઈએ પરંતુ આપણું મન તો ભગવાનમાં જ હોવું જોઈએ. એ આપણને આમાંથી ખબર પડે છે. એટલે એ આ વાત આવી. એ પોતે ગાતા કે પરણું તો પ્રીતમા પ્યારો, અખંડ સોહાગ મારો, એ રાંડવાનો ભય ટાળ્યો રે, મોહન પ્યારા. તો આ પ્રકારે ભગવાન સાથે આપણું સગપણ થઈ જાય, એનો સંબંધ થઈ જાય તો આપણું જીવન એ સાર્થક થઈ જાય. એટલા માટે આ વાત આવી. છેલ્લો આ વાત આપણે જોઈએ એ આપણા સ્વામી 10 મિનિટમાં પધારશે કળશ પૂજન માટે. મોરબી વંદન આવી ગયા છે. હવે આપણે છેલ્લી વાત સમજીએ. ભક્તિ માતાનો જન્મદિવસ કારતક સુદ એકાદશી એ આપણા ધર્મદેવનો જન્મદિવસ 1796 અને 1798 ભક્તિ માતા ઉત્તર પ્રદેશના છપૈયા ગામમાં તિવારી કુટુંબમાં જન્મેલા. અને આ ભક્તિ માતા હવે તમે જુઓ એમનો જન્મ શું થયો એનો અર્થ સમજો કે ધર્મથી દેવ દિવાળી પર્વની શરૂઆત થાય છે અને ભક્તિથી એની સમાપ્તિ થાય છે. એટલે એનો અર્થ એ થયો કે પ્રથમ ભક્તિ રાખીએ અને ધર્મ રાખીએ તો જ ભક્તિ પ્રગટે. અને આવી ધર્મે સહિત ભક્તિ હોય ત્યાં જ પરમાત્મા ઘનશ્યામ પ્રભુનું પ્રાગટ્ય થાય છે. એટલે આ વાત સમજવી. અન્નકૂટ જયારે કરેલો 1863 સાલની અંદર વિક્રમ સંવત મહારાજ ગઢડામાં, ત્યારે એ વખતે ભાઈઓ હતી ભક્તિભાવથી સેવા કરતી હતી. એમણે ખાણિયાની અંદર એમને પેલા શું કહેવાય પેલા મોરસિયા ઉપર બધી જગ્યાએ એમને ભગવાનના દર્શન થતા હતા. એટલે ભક્તિ માતા એમની ભક્તિ જોઈને પ્રગટ થયા. એ સ્ત્રી રૂપે ત્યાં આગળ આવ્યા. ભાઈઓ પૂછ્યું કે આપ કોણ છો? કે હું ભક્તિ છું. કે તમે અહીં રહી જાઓ ને. કે જો મારા પતિ ધર્મ છે
જો તમે ધર્મ રાખો તો હું રહું, અને જ્યાં ધર્મ અને ભક્તિ હોય ત્યાં ઘનશ્યામ પ્રભુ આવી જ જાય. એટલે એ આદેશ પણ આજના દિવસે આપણે સમજવાનો છે. એટલે આ પ્રમાણે ભક્તિનો જન્મ આજના દિવસે કહે છે. એટલે ભક્તિની વાત આપણે સમજવી. આપણે સમજીએ છીએ કે ભક્તિ તો બધા ઘણા કરે છે. આજે 9 પ્રકારની ભક્તિ પણ ભાગવતમાં બતાવી. શ્રવણમ કીર્તનમ વિશ્વસ્મરણમ પાદસેવનમ અર્ચનમ સંકલ્પવંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. એ 9 પ્રકારની ભક્તિ. પ્રેમ લક્ષણા ભક્તિની વાત પણ આપણે સમજીએ છીએ. તો આ બધી ભક્તિઓ તો છે જ, પરંતુ આ એક વાત સમજવા છે. દુષ્મંત સ્વામી કહે છે કે ભક્તિ સરસ સૌ કહે, પણ ભક્તિ ભક્તિમાં ભેદ. ભક્તિ પ્રભુ પ્રગટની એમ વધે છે ચારે વેલ. ભક્તિ બધાએ કરે છે. પરોક્ષ ભક્તિથી પરોક્ષથી ભવતળો પાર આવે નહીં, પરંતુ પ્રગટ જોઈએ તો પ્રગટ ભગવાન અને પ્રગટ ભગવાનના જે સંત એ આપણને મળે ત્યારે આ સાચી ભક્તિ થાય છે. એટલે આવી ભક્તિ ઉદય થવાનું સાધન અંતના 5મા વચનામૃતમાં બતાવ્યું કે સુખ સંકાદિક જેવા મોટા પુરુષ એની સેવાને પ્રસંગ થકી આપણા હૃદયમાં ભગવાનની ભક્તિ ઉત્પન્ન થાય છે. એટલે પ્રગટની ભક્તિ. શ્રીજી મહારાજ જયારે હતા ત્યારે તે પ્રગટ હતા, તો અત્યારે શું? તો આજે જેના રોમ રોમની અંદર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે એવા મહાન સ્વામી મહારાજ, એની આપણે ભક્તિ નથી કરતા, પણ એમાં રહેલા પુરુષોત્તમ નારાયણ જે રહ્યા છે, એટલે એમને ભગવાનનું સ્વરૂપ માનીને એમની ભગવાનની ભક્તિ આપણે કરીએ છીએ. તો આ પ્રગટની ભક્તિનો બહુ જ મહિમા છે. એટલા માટે એમનો સંગ બહુ જરૂરી. એટલે કે છે ને, પ્રથમ ભક્તિ સંતન કર સંગા. આવી વાત તુલસીદાસે બતાવી કે પહેલી ભક્તિ છે એ ભગવાનના ભક્તોનો સંગ છે. એટલા માટે આ પ્રમાણે આ ભક્તિ સમજવી. એટલે એવા કલ્યાણ ગુરુ જ્યાં દેખાય તો એ સમજીને ભગવાનનો આશરો કરવો, એ એનું નામ કહેવાય છે ભક્તિ. તો આપણા બાપ ભક્તિનો બહુ મહિમા છે. જેમ તુલસીદાસે કહ્યું કે હર વખર વારુ ધન મિલે और उदय अस्त में राज, तुलसी हरि की भक्ति बिन सबे नरक को साज. पारस मणियरु कामधेन कल्प वृक्ष की बाढ़, तुलसी हरि की भक्ति बिन तासे भली उजाड़. તો આવો ભક્તોનો મહિમા છે. ભાગવતમાં પણ કહ્યું છે કે એને નિધિ કહ્યો છે, ખજાનો કહ્યો છે કે સકલ ભુવન મધ્ય નિર્ધનાસ્તે ધન્યા દિવસ હૃદયેશામ શ્રી હરિ ભક્તિ રેખા. જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય એ ભલે નિર્ધન હોય તો પણ ધનવાળો. તો આજે આપણા બહુ સદભાગ્ય છે. એવી પ્રગટની ભક્તિ કરવાનો યોગ આપણે દેવ દિવાળીએ પ્રાપ્ત થયેલો છે. એટલે તુલસી વિવાહ એટલે ભગવાનની પ્રપત્તિ એટલે શરણાગતિ, અને ગુણાતી સંત દ્વારા ભગવાનની ભક્તિ દ્રઢ કરી અને ભગવાનમાં જોડાઈ જઈએ તો આ દેવ દિવાળી સાર્થક થઈ કહેવાય. હવે આવો એક પ્રસંગ હવે સુરતની અંદર બનેલો કે શ્રીજી મહારાજ સુરતમાં હતા. એ વખતે સત્સંગી જીવનના બીજા પ્રકારનો 51મો અધ્યાય છે. એમાં ભાલચંદ્ર એટલે ભાઈચંદ શેઠે શ્રી હરિને ભક્તિ વિશે 4 પ્રશ્ન પૂછેલા કે સાત ક્રીદ શ્રી સાત તામ દ્રઢમાશ્રિતાય તે કેન્દ્રશાસ્ત્રી જનાધરાયામ ભક્તિશ્ચ તેષામ મપકી દૃશ્યસાત પ્રીતિશ્ચ તેષામ મપકી દૃશ્યસાત ભક્તેષુ ભક્તેષુ રાજન. કે કહે છે કે ભક્તિનું સ્વરૂપ શું, ભક્તિ કેવી હોય? સા કીદૃશી સાત તામ દ્રઢમાશ્રિતાય છે. આશ્રિતાય એમાં જે આશ્રિત થયેલા હોય એ ભક્તો કેવા હોય, ભગવાનમાં એમની ભક્તિ કેવી, પ્રીતિ કેવી હોય, અને ભગવાનમાં એમની કેવી પ્રીતિ હોય. અને ભગવાને એના બધા 4 પ્રશ્નોના બહુ સુંદર જવાબ આપેલા. એટલે એનો અર્થ એ થયો કે આ ભક્તિ આપણે સમજવાની એ પ્રગટની ભક્તિ હોય છે. અને એ ભક્તિ જેને જેને કરેલી છે એ બધા ધન્ય થઈ ગયા છે. આપણે જોઈએ કે દાદા ખાચરે પ્રગટની ભક્તિ કરી અને ઘણી બધી વિપરીત પરિસ્થિતિની અંદર પણ એમને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ નહીં. અનંત આનંદની અંદર એ રહી શક્યા, કારણ કે એમને પ્રગટ ભગવાન પોતે મળેલા. એટલે એ વખતે પ્રગટની ભક્તિમાં દાદા ખાચર જે 500 પરમહંસ છે, જીવબા લાડુબા, આ બધાએ પ્રગટની ભક્તિ કરી. પણ ધણીનો ત્યાગ કરીને ભગવાનની સાથે બધા જોડાઈ ગયેલા છે. એવા જીવબા લાડુબા રાજબા અને લાધીમા વગેરે ભગવાનના ભક્તો. જો પ્રગટની ભક્તિ કુશળ કુંવરબાઈ ભાગવતની પારાયણ સાંભળતા હતા અને પહેલા પુરાણીને કહ્યું તો વાંચીને મરી જાવ, સાંભળીને મરી જાઓ. પણ જેમ રૂકમણીને ભગવાન કૃષ્ણ મળ્યા અને એનો હાથ પકડ્યો ત્યારે એમનું કલ્યાણ થયું. એવી રીતે ભગવાન જો પ્રગટ આપણને મળે ને તો જ આપણું કલ્યાણ થાય. બાકી તો બધું પગ જેવું છે.
અને એની પ્રાર્થના અને એની ભક્તિ, એનો ભાવ જોઈને ભગવાન સ્વામિનારાયણ ગઢપુરથી ઠેઠ ધરમપુર સુધી પહોંચ્યા અને એમણે ખરેખરી ભક્તિ અદા કરી. કેવી કરી? એ વખતે અંગ્રેજોની પદ્ધતિ પ્રમાણે ધરમપુર ફર્સ્ટ ક્લાસ સ્ટેટ ગણાતું. ફર્સ્ટ ક્લાસ સ્ટેટ એટલે નિઝામ, વડોદરા એ બધા સ્ટેટો ગણાય ને. એ કક્ષાની અંદર ધરમપુર સ્ટેટ હતું. 500 ગામ હતા. જંગલની ખૂબ મોટી આવક હતી. એક મોટું સ્ટેટ એમણે ભગવાને અર્પણ કરી દીધું. આ બધું નિવેદનમ, આ બધું આપણું કશું છે જ નહીં, આ બધું ભગવાનનું છે એમ કરીને એમને નિવેદન કરી દીધું. તો આ પ્રકારની આ ભક્તિ છે એ આપણે કુશળ કુંવરબાઈને જોઈ. ભગવાને તો લીધું નહીં અને પણ એમણે કહ્યું કે મહારાજ, આ તમારી મૂર્તિ છે, મારા અંતરમાં અખંડ રહે એવી તમે કૃપા કરજો. અમે તો તમને ભૂલી જઈએ સંસારની વ્યથામાં, પણ તમે અમને ભૂલી જતા નહીં. અને કહે છે કે અરપો મુજને વરદાનય હો, તવયા છબી અંતરમાઈ રહો. પણ એક મનાથ જશો વિસરી, વરદાયક વિશ્વવિહારી હરી. આવા જે ભગવાન, જે શ્રીજી મહારાજ એ વખતે ભક્તોને મળેલા, એના એ ભગવાન આજે મહંત સ્વામી સ્વરૂપે આપણને મળેલા છે. એમની એક પ્રગટની ભક્તિ આપણી બની થવી જોઈએ. અને આપણે જોઈએ છે કે એવો ભક્ત સમુદાય છે કે જેને તન મન ધન સર્વસ્વ ન્યોછાવર કરી દીધેલું છે. આજે તમે જુઓ કે આપણા મંદિરો બનેલા છે અને એ બધા એ આવી રીતે જ બનેલા છે કે બધાના ન્યોછાવરી ઉપર. લંડન મંદિર ઉપર સ્વામી બોલેલા એ વખતે પૈસાની તાણ હતી, ત્યારે સ્વામી બોલાય કે મારા હરિભક્તો લંડનની બજારે વેચાઈ જઈને પણ મંદિર પૂરું કરશે. અને ખરેખર એ બધાએ એ કરી બતાવ્યું. બધું જ હતું, બધું ધન બધી સંપત્તિ સમર્પિત કરી દીધી. અને કોઈનો પાડ ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. અને પછી તો બધા સાધન સંપન્ન થયા, પણ એ ભક્તિ એમની થઈ ગઈ. આજે પોતાના એકના એક દીકરાને સાધુ થવા આપી દે છે, એ પણ એક પ્રગટની ભક્તિનો પ્રતાપ છે ભાઈ. તો આજે તમે જુઓ કે આપણા 1300 સાધુમાંથી 200-250 એકના એક છે. લંડન, અમેરિકાથી માંડીને આદિવાસી સુધીના બધા ભક્તો આપણા ત્યાં છે. તો આપણને થોડો ખ્યાલ આવે કે આ પ્રમાણે આવી ભક્તિ પરાયણ આ બધા આપણા આજનો આજે સમાજ છે. આજે તમે જોઈએ કે આજે કેવી બધી વાતો છે કે આજે બધા વ્રત કરે છે, નિયમ કરે છે, આવી બધી વાતો. આ બધી વાતો એક વાત, મુખ્ય વાત કરતા યોગી બાપા, એ બધી ભક્તિ છે એમાં બીજી 3-4 પ્રકારની ભક્તિ એમને ઉમેરેલી. એમણે કહ્યું કે પીડા ભક્તિ, કે પંચવર્તમાનમાં આપણો ફેર ના હોય છતાં આપણું ગમતું મુકાવી એમના ગમતામાં રાખે, અને જ્યાં આપણે પાછા ના પડીએ ત્યારે એ પીડા ભક્તિ કહેવાય. બાપુ હરિભક્ત પ્રથમનું 76મું વચનામૃત, એમાં તમે જુઓ પૈબા પાછા પડી ગયા, મહારાજનું વચન માની શક્યા નહીં. અને એવા કેવા હરિભક્ત હતા બધા કે બધું સમર્પણ કરી જ દીધું. એટલે એમનું ગમતું મૂકીને ભગવાનના ગમતામાં બધા રહ્યા. તમે જુઓ એના પછીમાં સ્વામી કહેતા જાણપણું એ ભક્તિ. આપણે ત્યાં ભક્તિ કરીએ છીએ પણ અવેરનેસ ભૂલી જવાય છે. આપણે ખાવા પીવામાં, બજારો ખાણીપીણી, ટીવીનો ઉપયોગ, પછી આપણા ઇન્ટરનેટ, એમાં જો જાણપણું ના રહે તો પછી ગમે એટલી માળામાંથી તિલક ટપકા કરતા હોઈએ તો પણ એમાંથી પડી જવાનો સંભવ થાય. એટલા માટે આ જાણપણું રહેવું, જાણપણું દરવાજે ઉભા રહેવાની વાત આમાં આવે છે. ત્રીજી વાત કરતા ઋષભદેવની કે ભક્ત્યાનુવૃત્ત્યા, અનુવૃત્તિ એ ભક્તિ કે જે ભગવાન અને સંતની જે પ્રકારની અનુવૃત્તિ પ્રમાણે રહેવું, એટલે મરજી પ્રમાણે આપણે રહેવું. જેવી રીતે ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીની મરજીથી એમણે પણ તમે જુઓ કે આ બહુ મોટો માતા આંબાવાડીઓ હતું અને એમાં બધાને આંબાને પાણી પાઈ દીધું, સુકાતા હતા. સ્વામી તો આટલું જ બોલેલા કે આંબા સુકાય છે, બધા ગાય તો સુકાય ને વરસાદ નથી થતો. પણ એમણે જાણી લીધું અનુવૃત્તિ, એટલે એમની જે મરજી હોય એ પ્રમાણે જ વર્તવાનો, પોતાનો કોઈ વિચાર બીજો કરવાનો જ નહીં, જ્યાં કેમ કરવાનો. જેમ તમે જુઓ કે મહારાજના વખતમાં વડતાલનું મંદિર થઈ ગયું, એ જ દિવસે બ્રહ્માનંદ સ્વામીને ઉપાડ્યા ત્યાંથી, પણ જરા પણ પાછા પડ્યા નહીં. એ અનુવૃત્તિ કહેવાય. તો અનુવૃત્તિ એ ભક્તિ વાત કરતા. પછી સ્વામી મહારાજ કહેતા કે જેને કોઈ લગે નહીં એવી ભક્તિ છે નિર્દોષ બુદ્ધિ એ ભક્તિ. જબરજસ્ત. નિર્દોષ બુદ્ધિ એટલે કેવું અર્થ સમજવાનો કે જેવા શ્રીજી મહારાજ અક્ષરધામમાં બિરાજમાન છે એવા ને એવા મહંત સ્વામીના રોમ રોમમાં બિરાજમાન છે એમ સમજવું. એનું નામ અનુવૃત્તિ, નિર્દોષ બુદ્ધિની ભક્તિ.
એને યોગી બાપા કહેતા કાઠિયાવાડી ભાષામાં કોઈ લગે નહીં, એટલે કોઈ પહોંચી શકે નહીં. એટલે આ નિર્દોષ બુદ્ધિ ના હોય તો ઘણી બધી મુશ્કેલી ઊભી થઈ જાય. જો ભગતજીને નિર્દોષ બુદ્ધિ હતી તો ભગતજીને કહ્યું, ગુણાતીતાનંદ સ્વામી કહે, એ ભગત પ્રાગજી, આ ગિરનાર ઘણા વખતથી તપ કરે છે, પડ્યો છે, તો જાને બોલે આવડે તો આપણે કલ્યાણ કરી નાખીએ. તરત ઉપડ્યા. ત્યારે બીજા બધા કહેલા, એ સ્વામી તો ઉંમર પ્રમાણે બોલે, આપણે સમજવું જોઈએ. એટલે પણ પછી સ્વામી એમને વાત કરી, પગે જો સાંભળો, એક રાજા હતો ને, એને કહ્યું કે આ કુવામાં પડીને કપડા પહેરીને પડે અને કોરો નીકળે ને ગામ આપો. બધા હસવા માંડ્યા. પરંતુ એક જણ પડ્યો, ભીનો થઈને બહાર આવ્યો, ફરીથી પાઈ બીડું પાનનું બીડું ફેરવ્યું. એ લગભગ 7 વખત પડ્યો, ભીનો થઈને બહાર આવ્યો. રાજા એને ગામ આપ્યું. અને પછી પેલા બધા કે આ કેવું કહેવાય, આ ભીનો પાવે ને ગામ આપ્યું, કે મારે જોવું હતું કે મારું વચન કોણ ઉપાડે છે. અને પેલા તું પડ્યો તને ખબર નથી પડતી કે કુવામાં પડીને ભીના થઈને જવાય? એ પણ હું જાણતો હતો, પણ મારે મારા રાજાનું વચન હેઠું પડવા દેવું હતું. આ જે કે છે ને, તો ભગતજીની આ ભક્તિ હતી નિર્દોષ બુદ્ધિની, કે જે કંઈ કહે એ પરમ સત્ય કરીને માને. એવી પ્રકારે એ મંડી પડ્યા તો જુઓ, એ 3.5 વર્ષમાં બ્રાહ્મણ સ્થિતિ એમને પમાડી દીધી. આમ તો સિદ્ધ છે, કઈ સાધક નથી, પણ આ તો આપણને શીખવા માટે કે પ્રગટની ભક્તિનો કેવો લાભ હોય છે. એટલે પ્રગટની ભક્તિમાંથી ઘણો બધો લાભ થાય છે. એટલા માટે નિષ્કાંત સ્વામીએ આ વાતો એમના નિષ્કાંત કાવ્યમાં આ ભક્તિ નિધિમાં આ બધી વાતો કરેલી છે, કે બધી ભક્તિઓ તો બધી ઘણી બધી થાય, પણ આવા જે પ્રગટ ગુરુ હોય અને એમાં વચનની અંદર પ્રમાણે આપણે કુરબાન થઈ જઈએ તો ખરેખરી ભક્તિ થઈ કહેવાય. એટલા માટે આ ભક્તિનો આવો મહિમા આપણને સુંદર કહેવામાં આવ્યો છે. એટલે કે છે, સાચી દર્શી સાતાન દ્રઢ માર્ગી થાય. એ ભક્તિ કેવી હોય અને ભક્તિના આશ્રયના પુરુષ કેવા હોય, તે જે સત્સંગી જીવનની અંદર 51મા પ્રકરણની અંદર આ વાત લખેલી છે. એમાં આ બન્યું. અને ભગવાનને એના માટે કેવી પ્રીતિ હોય, અને ભગવાન અને ભક્તને ભગવાન માટે કેવી પ્રીતિ હોય. જેમ જેમ ગુણાતીતાનંદ સ્વામી માટે મહારાજ બોલેલા, મીઠા વાલા કે વિસરવું મારું તમથી બાંધેલ હતા. એમણે તો સાક્ષાત અક્ષર બ્રહ્મનું સ્વરૂપ હોય, સાક્ષાત અક્ષર જ હતા, છતાં મહારાજના દર્શન માટે દેવા નીચે ઉભા રહેતા. આ ભક્તિ દર્શન ગમે, ઈષ્ટદેવની ભક્તિ, એનો સ્વભાવ ગમે, એની પાસે રહેવું ગમે. તો આ પ્રકારનું એમના એ ભક્તિ કેવી પ્રીતિ હોય. તો ગુણાતીતાનંદ સ્વામીની આવી એક જબરજસ્ત પ્રીતિ શ્રીજી મહારાજના પ્રત્યે હતી. અને શ્રીજી મહારાજ પણ એમના પ્રત્યે ભાવ રાખતા કે મીઠા વાલા કે અમે વિસરવું મારું તમથી બાંધેલા પરસ્પર. એવી પ્રકારે આપણે જોઈએ છે કે આજે પણ આપણે બધાએ પણ આવી ભક્તિ કરવાની છે. ભગવાનમાં આવી પ્રીતિ થાય તો આવા જે આ ભક્તોને જોઈને ભગવાન રાજી થઈ જાય. આપણે જોઈએ છીએ કે આપણી પુરાણિક પરંપરાની અંદર કેવા કેવા બધા ભક્તો થઈ ગયા, અને એ બધા ભક્તોએ રાજી કરી લીધા ભગવાનને અને સંતને. જ્યારે દુકાળ પડ્યો ત્યારે એ વખતે જુનાગઢની અંદર ત્યાં બાજુમાં રહેતા કરસન બામણિયા આમાં પરના એક જુનાગઢમાં ગયા અને કહ્યું, સ્વામી હળાહળ દુકાળ છે, માટે એમને તો ભોળાનાથ સ્વામી પર અપાર પ્રેમ હતો સંતો ઉપર. એટલે કે એમને જમવાનું શું થશે, માટે આ મારો સોનાનો તાંબડો છે, એમાંથી બધું અનાજ લાવીને બધાને જમાડવાનું કરો. ત્યારે સ્વામી હસીને કહ્યું, ભાઈ અમે એની વ્યવસ્થા પેલું જાણી રાખી છે, કારણ કે આપણા ત્યાં તો આવા પ્રસંગો આવે એટલે અન્નનો સંગ્રહ અમારે ત્યાં છે. કે ના ના સ્વામી, તમે મને આવું નાખો, તમે રાખો ને રાખો. રડી પડ્યા. એટલે પછી કહ્યું કે ત્રિકમદાસ આને સાચવીને રાખો. અને રાખ્યું. જયારે સારું વર્ત થયું, પાછો પરાણે અમને આપ્યો. આનું નામ કહેવાય આ પ્રીતિ, કે આવા વિષમ સમયની અંદર પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દેવાની એ વખતે એમને બધાની તૈયારીઓ હતી. તો આવા બધા હતા. તો આ ભક્તિ આવી કહેવાય કે એને શું ના થાય. શ્રીજી મહારાજ જયારે ગઢડા મંદિર બાંધતા હતા ત્યારે એ વખતે જમરાળાના ગંગાધર એનો ગાડું અને બળદ હતું, એમાં મહારાજ બેઠેલા. મહારાજ આટલું બોલ્યા કે ગંગારામ બહુ સરસ બળદ છે. તો તરત જ ભગવાન આત્મા રાત આપી દીધી કે સ્વામી, આ મહારાજ, આ બળદ, આ ગાડું અને હું આ તમારા. અને ગઢડાનું મંદિર છે ત્યાં સુધી એ સેવામાં રહી ગયા. ત્યારે આવી ભક્તિ હોય છે. તો આપણે પણ આજે આવા વર્તમાન કાળે આવા મહંત સ્વામી મહારાજ આપણા ગુરુ છે, તો આવા ગુરુ દ્વારા ભગવાનને પમાય છે. તો એવી પ્રગટની ભક્તિ કરી અને દેવ દિવાળી પર્વને આપણે સાર્થક કરીએ, એ જ પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનની.
આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.